ગુજરાતના ટોપ 9 સમાચારોની। જામનગરમાં ગેંગ રેપના આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર। મનપા તંત્ર દ્વારા ગેંગ રેપના કેસના મુખ્ય આરોપીના વધુ 4 મિલકત તોડી પાડવામાં આવી છે। રંગમતી નદીના કાંઠે આવેલા આરોપીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ઘાંચીની ખડકી વિસ્તારમાં વધુ 4 મિલકતોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી સહિતના પોલીસના કર્મીઓ હાજર હતા। આગામી સમયમાં વધુ દબાણ પણ દૂર કરવામાં આવશે। તાજેતરમાં જ આરોપીનું ફાર્મ હાઉસ પણ તોડી પાડવામાં આવ્યું હતું। રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં વિવાદ વકર્યો, ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નવાબ મસ્જિદ ખાતે પહોંચી પીડિત વેપારી સાથે મુલાકાત કરી। હર્ષ સંઘવીએ દાણાપીઠ ચોક પર વેપારી સાથે ચર્ચા કરી અને તેમને સલામતી અંગે આશ્વાસન આપ્યું છે। હર્ષ સંઘવીએ વેપારીને કહ્યું કે સરકાર તમારી સાથે છે, ચિંતા કરવાની જરૂર નથી। આ વખતે વીએચપી અને આરએસએસના અગ્રણીઓ પણ હાજર રહ્યા। મહત્વનું છે કે વેપારીઓની 3 દુકાનો બળજબરીપૂર્વક ખાલી કરાવવા મામલે અત્યાર સુધીમાં 9 શખ્સોની ધરપકડ કરાઈ છે। અમરેલી લેટરકાંડના આરોપીને લાગ્યો છે ઝટકો। અમરેલી સેશન્સ કોર્ટે 3 આરોપીના જામીન નામંજૂર કર્યા છે। સેશન્સ કોર્ટમાં મુખ્ય આરોપી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓની જામીન સુનાવણી હાથ ધરાઈ હતી, જે દરમિયાન કોર્ટે 3 આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો છે। ગઈકાલે ફરિયાદીના પ્રયાસના કારણે યુવતી પાલ ગોટીને જામીન મળ્યા હતા। અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર દીકરીની ધરપકડ બાદ મુક્તિ મામલે રાજકારણ ગરમાયું છે, ત્યારે ખોડલધામના અગ્રણી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ મુદ્દો થતા રાજકારણને અયોગ્ય ગણાવ્યો છે। રમેશ ટીલાળાએ કહ્યું છે કે ખોડલધામ અને નરેશ પટેલના પ્રયત્નથી દીકરી બહાર આવી છે। ખોડલધામ પાટીદાર સમાજે દબાણ લાવીને ફરિયાદી પાસે સોગંદનામું કરાવ્યું। કોર્ટમાં સોગંદનામાના આધાર પર દીકરી બહાર આવી છે। આ મામલે પાછળથી રાજકારણ ન થવું જોઈએ। કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 10 જેટલા કારણ સાથે ભૂપેન્દ્ર ઝાલાના વધુ 6 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું છે, જેમાં હિસાબ ના મળ્યા હોય એ નાણાંનું ક્યાં રોકાણ કરાયું એનો હિસાબ બાકી છે। આ ઉપરાંત નાણાં ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જતા હતા એની તપાસ પણ બાકી છે। બીઝેડ વેબસાઇટ પર 11,000થી વધુ લોકો નોંધાયા હતા, તે મુદ્દે પણ તપાસ બાકી છે। બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધની આગ સળગી રહી છે। છેલ્લા 4 દિવસથી ધાનેરામાં વિરોધ પ્રગટ થયો છે, ત્યારે ધાનેરામાં ધારાસભ્ય, ખેડૂતો અને લોકોએ વિશાળ રેલી યોજી અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી છે। રેલીમાં ધારાસભ્ય માવજી દેસાઈ, તાલુકાના ખેડૂતો અને લોકો માટે તે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે। તો નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને લોકોએ ધાનેરાને ફરી બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી છે। સામાજિક શૈક્ષણિક રીતે બનાસકાંઠા સાથે નાતો હોવાનું ધાનેરાવાસીઓએ જણાવ્યું છે, જ્યારે વાવ થરાદ ધાનેરાથી સંપૂર્ણ વિમુક્ત હોવાનું જણાવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે વિરમગામને પણ જિલ્લો બનાવવા ઉઠી છે માંગ। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવાની માંગ કરી છે। હાર્દિક પટેલે જણાવ્યું છે કે વિરમગામને જિલ્લો બનાવવાની માંગ ચૂંટણીમાં મારા એજન્ડામાં હતી જ। વિરમગામની વસ્તી 3 લાખથી ઉપર છે, આથી તેમાં પાટડી, દસાડાને સમાવિષ્ટ કરી જિલ્લો બનશે એવો વિશ્વાસ છે। સાણંદની જેમ વિરમગામ પણ ઓટોમોબાઈલ હબ છે। નળકાંઠામાં વસતા લોકો પણ તેમને વિરમગામમાં સમાવવાની માંગ કરી રહ્યા છે। ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે। અમદાવાદમાં 23 દાવેદારોએ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે, જેમાં શહેર પ્રમુખ પદ અમિત શાહ, પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ, પૂર્વ કોર્પોરેટર મયુર દવેએ પણ ફોર્મ ભર્યું છે। તો ડોક્ટર ઋત્વિજ પટેલ, એમએલએ જીતુ ભગત, પરેશ લાખાણી, હિતેશ બારોટ, ભૂષણ ભટ્ટ, બિપિન પટેલ સહિત 23 લોકોએ દાવેદારી કરી છે। વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલતો વિવાદ સેન્સ પ્રક્રિયા દરમિયાન ફરી સપાટી પર આવ્યો છે। વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉપપ્રમુખ સુનિતા શુક્લા અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે બોલાચાલી થઈ। ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો છે। તો ગોપી તલાટીએ કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। વર્તમાન પ્રમુખ રિપીટ ન થાય એ માટે લોબિંગ કરાઈ રહ્યું હતું, જે વખતે બંને જૂથ આમને સામને આવ્યા।